માય ડિયર ધ બેસ્ટ રોલ પ્લે કરે છે એ છે આપણું મન છે હંમેશાના માટે સૌથી પહેલા હાર માનશે, પછી છે આપણું શરીર હાર માનશે. તમે જ્યારે જોઈ રહ્યા હોય કે સૌથી પહેલા વિરોધ છે એ તમારા મન પર આવે છે, તમે જ્યારે જોઈ રહ્યા હોય કે સૌથી પહેલી શરૂઆત છે મન કરે છે બધી જ વસ્તુઓને નબળું પાડવાની, તો પછી આપણે જાણી લેવું જોઈએ કે મનને છે એ મજબૂત બનાવવું વધારે અતિ આવશ્યક છે. અને મનને કેવી રીતે મજબૂત બનાવી શકાય છે? આપણે આપણા મગજની છે જે લિમિટેશન છે એ મગજની લિમિટેશનને તોડવી જોઈએ. હવે મગજની લિમિટેશનને કેવી રીતે તોડી શકાય? આ સિમ્પલ ફંડામેન્ટલ છે. તમે શાવલિનની વાત કરો કે તમે કોઈ યોગની વાત કરો કે તમે કોઈ એક્સરસાઇઝની વાત કરો, બધી જ વસ્તુમાં સિમિલર વસ્તુ આપને એ જોવા મળે છે કે તમારા બ્રેઇનની જે લિમિટેશન છે એને તોડવી હોય તો તમારે એવરી ડે માટે પ્રેક્ટિસ કરવી પડે કે એવરી ડે માટે 1% ઇમ્પ્રુવમેન્ટ કરીને તમારા બોડીને, તમારા માઇન્ડને છે એ તમારે ટાસ્ક આપવો પડે. જો તમે કોઈ પણ સવારના પોરમાં અથવા પૂરા દિવસમાં જે નિર્ણય લો છો એ નિર્ણયમાં તમે હંમેશાની માટે કશી જ વસ્તુની કચાશ રાખીને, આળસ કરીને જો તમે એ નિયમ બ્રેક કરી દો છો, એ નિયમ તોડી નાખો છો, તો પછી ત્યારથી તમારું મન છે એ નબળી બનવાની શરૂઆત થઈ જાય છે. પોતાની જાતને તમે જે વચન આપો છો, પોતાની જાતને તમે જે પ્રોમિસ આપો છો એ પ્રોમિસ ક્યારે પણ ના તોડો. કાં તો તમે આપો જ નહીં ને આપો તો તોડો નહીં. તમે હવે નિર્ણય કરી લીધો છે કે એવરી ડે 21 ડે સુધી છે મારે બુક વાંચવી છે, અને તમે જ્યારે આ વસ્તુમાં છે કચાશ કરશો, આ વસ્તુમાં છે એ તમે બ્રેકડાઉન લાવશો, તો પહેલા કરતા વધારે તમારું મગજ છે, તમે એમ વિચારતા હોય કે 21 દિવસ પ્રેક્ટિસ કરીને છે બળવાન બની શકે છે, તો અવશ્ય બની શકે છે. પરંતુ જો તમે આમાં વચ્ચે બ્રેક લઈ આવી, જો આ નિયમને તમે તોડ્યો, તો તમારું બ્રેઇન છે એ નબળું બની શકે છે. જ્યારે તમે સવારના પોરમાં ઉઠો છો, અલાર્મ રાખો છો, અને જ્યારે તમે સૌથી પહેલો એ નિર્ણય કરો છો કે 5 મિનિટ હજુ આરામ કરી લઉં, 5 મિનિટ હજુ આરામ કરી લઉં ને પછી છે હું ઉઠી જઈશ, અહીંથી શરૂઆત થાય છે તમારા બ્રેઇનને નબળું પાડવાની. તમારું બ્રેઇન છે એક વારમાં નબળું નથી પડતું, પરંતુ વારંવાર 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 તમે જ્યારે એક ફ્લો આપો છો તમારા બ્રેઇનને બ્રેક કરવાનો, એક ફ્લો આપો છો, એક આદત એવી પાડી લો છો કે હંમેશાની માટે પરિસ્થિતિ આવે એ પહેલા જ તમારે છે હાર માની લેવી છે. પરિસ્થિતિ આવે છે એ પહેલા જ તમારે હાર માની લેવી છે. સવારે અલાર્મ વાગે ક્વિક ઉઠી નથી જવું, પરંતુ તમારા બ્રેઇનને તમારે નબળું બનાવવું છે. તમારા બ્રેઇનને છે એ મુજબ તમારે ઢાળવું છે કે તમારું શરીર છે હંમેશા માટે હાવી થાય તમારા બ્રેઇન પર. તો પછી સમજી લેજો કે આ બધી જ નાની નાની ડિટેલ્સની જેટલી વાતો છે ને, આ બધી જ વસ્તુ છે એ તમારા બ્રેઇન પર ઇમ્પેક્ટ